નર્મદા જિલ્લાના સાગબારાના 12 જેટલા ગામના ખેડૂતો છે છેલ્લા 15 દિવસથી ધરણા ઉપર બેઠા છે। સમય અત્યારે ક્યાંક વાવણીનો છે, પણ સવાલ એ થઈ રહ્યો છે કે એક બાજુ જે મોંઘવારી છે દિવસે ને દિવસે વધી રહી છે, તેમ છતાં પોતાના ઘરનું ગુજરાન ચલાવવું, આ તમામ બાબત અત્યારે એક બાજુ મૂકી અને જે ખેડૂતો છે ક્યાંક ધરણા ઉપર બેઠા છે। આ બધી જ બાબતે હવે ક્યાંક દર્શના દેશમુખ છે ફરી એક વખત આ તમામ લોકોની મુલાકાતે ગયા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। સાગબારાના 12 જેટલા ગામના ખેડૂતો છે છેલ્લા 15 દિવસથી ધરણા ઉપર બેઠા છે, પણ સવાલ માત્ર એક છે કે સાંસદ અવાજ ઉઠાવે છે, ધારાસભ્ય અવાજ ઉઠાવે છે, પણ આ સરકાર કેમ સાંભળવા નથી માંગતી? માત્ર આ જ વિસ્તારમાં કેમ આવું થઈ રહ્યું છે? અનેકવાર આપણે જોયું છે કે કોઈ પણ સાંસદ કે ધારાસભ્ય દ્વારા જો અવાજ ઉઠાવવામાં આવે તો તરત વાત સાંભળી લેવામાં આવે છે, એમનો ક્યાંક નિરાકરણ પણ આવી જાય છે। પણ જે સાગબારાના ખેડૂતો અને એમાં પણ ખાસ કરીને જે સાંસદ મનસુખ વસાવા છે, દર્શનાબેન દેશમુખ જે ધારાસભ્ય છે, અવારનવાર મુલાકાત લોકોની કરી રહ્યા છે, જે ધરણા ચાલી રહ્યા છે ત્યાં બેઠા પણ છે, સરકારને અનેક વખત વિનંતી કરવામાં આવી છે, તો પણ આ વાત સરકારના કાન સુધી કેમ નથી પહોંચતી? આ સૌથી મોટો સવાલ છે। આજે જ્યારે દર્શના દેશમુખ છે તમામ ખેડૂતોની મુલાકાત કરવા માટે ગયા હતા, ત્યારે તેમણે સરકાર વિશે શું કહ્યું છે તે પણ સાંભળી લઈએ। રામ રામ। આજે સાગબારા તાલુકાના ખોપી, નાલ સહિતના 12 ગામના ખેડૂતો જે ધરણા પર બેઠા છે અને અમારા લીલાબેન વસાવા કે જેઓ છેલ્લા 14 દિવસથી આજે અન્ન જળનો ત્યાગ કરીને આ જગ્યા પર ધરણા પર બેઠા છે, અનશન પર બેઠા છે, ત્યારે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિદેશ પ્રવાસે હોવાથી 24 તારીખ સુધીમાં આવી જવાના છે અને આ વિસ્તારના જે સાગબારા તાલુકાના ખેડૂતોના જે ખેડવા માટેનો જે હક માટેની જે માગણી છે એના માટે લઈને સરકાર દ્વારા પણ ખૂબ જ પોઝિટિવ નિર્ણય કરવામાં આવે, આ ખેડૂતોને ખેતી કરવા માટેનો જે હક છે એ હક આપી દેવામાં આવે અને એમની સાથે એક માનવતાની દ્રષ્ટિએ એક ઉદાર વલણ દાખવવામાં આવે એવી હું સરકારશ્રીને પણ વિનંતી કરું છું। પરંતુ હવે છેલ્લા 14 દિવસથી જ્યારે અમારા બેન આ ધરણા પર બેઠા છે અને આ ખેડૂતો માટે એમણે જે અન્નજળનો ત્યાગ કર્યો છે, ત્યારે એમની તબિયતની ચિંતા કરીને, એમના સ્વાસ્થ્યની ચિંતા કરીને સરકાર આ વહેલી તકે નિર્ણય કરે એ ખેડૂતોના હિત માટે પણ ખૂબ જ જરૂરી છે અને લીલાબેનના સ્વાસ્થ્યને લઈને પણ આ નિર્ણય વહેલી તકે કરવામાં આવે એના માટે હું સરકારશ્રીને ફરીને વિનંતી કરું છું। આ પ્રશ્ન જે છે કે જંગલની જમીન ખેડવાનો જે વાત છે એ આજથી નહીં પરંતુ છેલ્લા 20 વર્ષથી આ ખેડૂતો ખેડતા આવ્યા છે અને એમાંય ક્યારેય કોઈ એવી મુશ્કેલી નથી આવી કે વન વિભાગના અધિકારીઓએ એમને આ ખેતી કરતા રોક્યા હોય, પરંતુ જે છેલ્લા 2 વર્ષથી એમને જે પ્રકારે એમને રોકવામાં આવ્યા છે અને જે પ્રકારે એમના ઉપર જે દબાણ કરવામાં આવી રહ્યું છે એ ખરેખર યોગ્ય નથી। એટલે વન વિભાગના અધિકારીશ્રીઓને પણ મારે કહેવું છે કે જ્યારે આપને જંગલની જમીન ખેડતા ખેડૂતોને અટકાવવા જ હતા તો 20 વર્ષથી ખેડતા હતા ત્યારે અત્યાર સુધી કેમ એમને અટકાવવામાં નહીં આવ્યા? તો આ જે પ્રશ્ન છે એ રીતના એક જ સમાજના લોકોની પ્રત્યે વૈમનસ્ય ઊભું કરવાની જે આ કામ થઈ રહ્યું છે એ ખરેખર ખૂબ જ ખોટું થઈ રહ્યું છે। સમાજના ખેડૂતો આજે જીવન નિર્વાહ માટે જે રીતના આ ખેતી કરી રહ્યા છે, એમના પરિવારના જીવનને ચલાવવા માટે ખેતી કરી રહ્યા છે, તો એમનો હક અને અધિકાર છીનવાઈ ન જાય એના માટે એમને ફરીથી આ ખેતી કરવા દેવામાં આવે અને એનો નિર્ણય વહેલી તકે કરવામાં આવે, જેથી કરીને એમના પરિવારના જીવનને બચાવી શકે અને એમના ઘર પરિવારને પણ ફરીથી હસતું ખેલતું રાખી શકે। એ માટે આ સરકારશ્રી વન અધિકારીઓને વહેલામાં વહેલી તકે કહેવામાં આવે કે આ લોકોને ખેતી કરવા દેવામાં આવે એવી વિનંતી પણ કરું છું અને સાથે એમનો જે હક છે, અધિકાર છે, એ માટે સરકારે જ નિયમો બનાવ્યા છે કે જંગલમાં રહેતો ખેડૂત, આદિવાસી ભાઈ પોતે આ ખેતી કરી શકે છે। અને રહી વાત સનદો માટેની, તો હમણાં ફક્ત ને ફક્ત ખાલી એ લોકોને ખેતી કરવા માટે, ખેડ કરવા માટેનો હક આપવામાં આવે, સનદ લેવા માટેના જ્યારે પણ કાગળની પૂર્તતા કરવાની આવશે ત્યારે જે તે ખેડૂતો પોતે પોતાના જે પણ ડોક્યુમેન્ટ છે એ પૂર્તતા કરી દેશે અને એમના દરેકના દાવાઓ પણ પેન્ડિંગ છે। તો એ બધી વિગતોને લઈને
જે બી સનદો માટેના દાવાઓ પેન્ડિંગ છે એ પણ વહેલામાં વહેલી તકે પૂર્તતા કરીને એમને પણ પૂર્ણ કરવામાં આવે અને ખેડૂતોને જમીનની સનદો આપી દેવામાં આવે, જેથી કરીને એમને પણ સરકારશ્રીના જે લાભ મળવાના હોય એ લોકો લાભ મેળવવાને પાત્ર છે તો એ લોકો એ લાભ પણ મેળવી શકે. અરે સામાન્ય જનજીવન ગુજારતા મારા આ આદિવાસી ભાઈઓ બહેનોની જે પરિસ્થિતિ છે, અત્યારની આ પરિસ્થિતિ દયનીય પરિસ્થિતિમાં વહેલી તકે નિરાકરણ આવે એ જ જરૂરી છે. ત્યારે માન્ય મુખ્યમંત્રીશ્રીને ફરીથી વિનંતી કરું છું કે આપના તરફથી વહેલામાં વહેલી તકે સરકારશ્રી તરફ દ્વારા આ નિર્ણય કરવામાં આવે અને અમારા ખેડૂત ભાઈઓના હિતમાં નિર્ણય કરવામાં આવે એ અત્યારના હાલના તબક્કે ખૂબ જ જરૂરી છે. વરસાદનો સમય ધીરે ધીરે દિવસે આગળ વધી રહ્યા છે, ત્યારે આ વરસાદના સમયમાં પણ ફરી પણ આ વર્ષે એમને ખેતી કરવામાં નહીં દેવામાં આવે તો જે મુશ્કેલી સર્જાશે એ મુશ્કેલીનું નિરાકરણ લાવવા માટે પણ હાલના તબક્કે એમને અત્યારે ખેતી કરવા દેવામાં આવે અને ખેડ કરવા માટેનો એમનો હક જે સરકારશ્રી તરફ દ્વારા આપવામાં આવ્યો છે એ હકને છીનવવામાં ન આવે અને આ ખેડૂતો ખેતી કરે એના માટે ફરીથી હું વિનંતી કરું છું. અને સરકારશ્રી પોઝિટિવ અભિગમ દ્વારા આ ખેડૂતોના હિતમાં નિર્ણય કરે એ માટે હું સરકારશ્રીને વિનંતી કરું છું અને સરકારશ્રીને આભાર પણ માનું છું કે આપશ્રી દ્વારા અમને પોઝિટિવ નિર્ણય કરવામાં આવશે એવી આપશ્રી તરફથી ખાતરી આપવામાં આવી છે. ત્યારે હું માન્ય મુખ્યમંત્રીશ્રીને ફરીથી આ પોઝિટિવ નિર્ણય કરાવવા માટે અને કરવા માટે પણ વિનંતી કરું છું. આજરોજ જે વન અધિનિયમ અંતર્ગત જે ખેડૂતોના હકને છીનવવા માટેના પ્રયત્ન થઈ રહ્યા છે એ સ્થળ ઉપર માન્ય ધારાસભ્ય શ્રી ડૉક્ટર દર્શનાબેન દેશમુખ સાથે આવવાનું થયું. ગઈકાલે જ નર્મદા જિલ્લા આદર્શ સેવા સમિતિની મિટિંગ થઈ ત્યારે માન્ય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબે અહીંની આખી વિગતની ચર્ચા ત્યાં જે અમારી સમિતિ હતી એની સમક્ષ કરી. એ પછી ધ્યાને આવ્યું કે અહીંયા અત્યારે હાલમાં ઘણા લોકોના જે દાવા પેન્ડિંગ છે એ પેન્ડિંગ દાવા અને જે લોકોને સનદ મળી છે એવા લોકોને પણ વન વિભાગ દ્વારા જે અહીંયા ખેડતા અટકાવવામાં આવે છે એ ખરેખર ગેરકાયદેસર છે. અહીંયા સ્પષ્ટપણે બતાવવામાં આવે છે કે એક પ્રયોજન અધિકારી એવું બોલે છે કે ભાઈ જ્યારે દાવા પેન્ડિંગ હોય અને એ પેન્ડિંગની જ્યાં સુધી કાર્યતા પૂર્તતા ન થાય ત્યાં સુધી આ ખેડૂતોને જમીન ખેડતા અટકાવવામાં ન આવે એવો સ્પષ્ટપણે ઉલ્લેખ કરેલો હોવા છતાં જે આ કૃત્ય કરવામાં આવે છે ખોટું છે. અને વન વિભાગ દ્વારા જો આ થતું હોય તો એક હું રિટાયર્ડ આરએફઓ તરીકે કહું છું કે તમારી જોડે આટલી પૂર્તતા હોય તો પણ ઘણી થઈ ગઈ. બીજી બાજુ એવું છે કે ભાઈ વન સમિતિના લોકો ઘણી વખતે વયમનસ્યને કારણે પણ પોતાની બીજી પાર્ટીને સમર્થન ન કરે તો તેવા સંજોગોમાં વન વિભાગ દ્વારા 5 થી 6 મુદ્દાઓ જે લેવામાં આવે છે તેમાં ગામના એક વડીલ વ્યક્તિ જેની ઉંમર મોટી હોય 70 વર્ષની આસપાસમાં જેની ઉંમર હોય અથવા તો આ જમીન 2005માં એ પોતે પુખ્ત વયના હતા અને જમીન ખેડતા જોયેલા છે એવો પુરાવો આપે તો એને પણ ગ્રાહ્ય રાખીને વન વિભાગ દ્વારા આ પૂર્તતા ફાઇલોને મંજૂરી કરવાની પૂરેપૂરો હક હોય છે. તો એ કરીને પણ વન વિભાગ આ કાર્યને વહેલી તકે પૂર્ણ કરે. અને આજરોજ ડૉક્ટર દર્શનાબેન દેશમુખના સાનિધ્યમાં અહીંયા જ્યારે આવીને અમને આ જે બધા લાભાર્થીઓ છે એને મળવાનું થયું. ખરેખર એક ચિંતાજનક વસ્તુ છે કે ભાઈ 20 વર્ષ પહેલાંથી જે જમીન ખેડતા હતા એવા લોકોને અમારા ધારાસભ્યશ્રીએ કીધું તે રીતના કે 20 વર્ષ પહેલાં જંગલ ખાતું ઊંઘમાં હતું તે દિવસે કેમ એમ નહીં. અને જ્યારે તમે જમીન ખેડવા માટે જો ન દેવી હોય તો તમે આજ દિન સુધીમાં કઈ કાર્યવાહી કરી છે તો ખેડૂતને જરા બતાવો તો ખરા કે ભાઈ આ કારણસર તમને આ જમીન ખેડવા દેવામાં નથી આવતા. તમે સીધા આવીને બંધ કરવાની જે પ્રયત્ન કરો છો એ ખરેખર ગેરવ્યાજબી છે. એ ન થવું જોઈએ. અને સરકારશ્રીને પણ અમે અપીલ કરીએ છીએ કે વહેલી તકે આ ખેડૂતોને યોગ્ય ન્યાય મળે અને એમને પોતાના જે ખરેખર એક કુદરતી નિયમ મુજબ કે જેની પાસે કોઈ વ્યવસ્થા નથી એ સામાજિક અથવા સરકારીની વ્યવસ્થા કરતી હોય છે તો સરકારે એ વ્યવસ્થા કરવી જોઈએ કે આ જે જમીન વિહોણા કરીને તમે શું સાબિત કરવા માંગો છો. તેના બદલે એને પોતાને જે જમીન આપવામાં આવે છે એ એની જીવન નિર્વાહની જગ્યા છે. એ જમીનની માલિક તમે ના બનાવો એ બનાવવાનો પ્રયત્ન પછી કરજો પણ એને જે જમીન આપી છે એ એના જીવન નિર્વાહની જગ્યા છે. જીવન નિર્વાહ માટેની જગ્યા જો બંધ કરવામાં આવે તો એ પોતે જીવી કેવી રીતના શકશે એ પોતે વિચાર કરવાની જરૂર છે. જેથી કરીને માન્ય મુખ્યમંત્રી સાહેબને અને લાગતા વળગતા તમામ અધિકારી
વર્ગને હું વિનંતી કરવા માગું છું કે વહેલી તકે આ પ્રશ્નનો નિરાકરણ લાવી અને સુખદ રીતના પરિણામ આવે અને આ બધા જ પરિવારો હસતા ખેલતા રહે એવી શુભકામના સાથે હું આપને વિનંતી કરું છું. અનિરુદ્ધસિંહ ગોહિલ, પૂર્વ આરએફઓ, પૂર્વ ઉપાધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી નર્મદા, પૂર્વ મહામંત્રી વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત. દર્શનાબેને જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.